जय जोहार जय आदिवासी राम राम मित्रों। तो अमारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है मित्रों। अने अत्यारे आपणे बे पाणीना घઉં થઈ ગયા છે, બે પાણી પાઈ નાખ્યા છે અને ઘઉંની અંદર ઝીણું ઝીણું ખડ દેખાઈ રહ્યું છે। તો આપણે આમાં દવા જે છંટકાવ કરી નાખીએ, કારણ કે પછી ઘઉં મોટો થાય ને તો દવા છંટકાવ કરવાની મજા ન આવે। તો બે પંપ ચાલુ કર્યા છે સવારથી જ આજે, અને મિત્રો આટલા સુધી 11 પંપની દવા બનાવી છે અને આ પૂરી થાય ને પછી બીજી 11 પંપની બનાવવાની, એટલે ટોટલ આપણે 30 પંપની દવા છે આ ઠેઠ સુધી મારવાની। તો ગાઈસ ગમ આપણા હાલ આ ટાઈપના જ છે, બે પાણીના છે, પણ મિત્રો કમેન્ટ કરજો કેવા ગમ છે। ઘઉં તો સારા છે મિત્રો, અને આમાં ખડ પણ છે। તો આ ઘઉંની અંદર ખડની દવા આપણે મારવાની શરૂ કરી છે, છંટકાવ કરવાની શરૂ કરી છે। તો બે પંપથી ચાલુ કર્યા છે આપણે। બે પંપ હોય તો જ થાય, કારણ કે 30 પંપ છાંટવાના તો એકલાની તો મેળ નહીં આવે, કારણ કે એકલો માણસ ક્યારે છાંટી લે। તો ઘરના પણ છે, આપણે કવિતાબેન પણ દવા છંટાવે છે આપણને, બહુ સારી વાત છે। તો આવું કંઈક છે આપણા વાડીની અંદર ખડ ઘઉંમાં મિત્રો। બાસાલી પાયલી ને તોય આવું ખડ છે। શિયાળું કહેવાય ને, શિયાળામાં આવું ખડ રહે। ગમને નીંદવાનું નહીં મિત્રો આવે, પણ દવા તો મારવાની આવે। અને ગમને નીંદવાનું કેમ? તો આવું છે મિત્રો। ચોમાસાની ફસલ આપણે થોડીક નિષ્ફળ તો નહીં કહેવાય, પણ સફળતા મળી છે। પણ થોડો વરસાદ લાગ્યો ને, એટલે વરસાદના કારણે આપણને પૂરતા પ્રમાણની અંદર ભાવ ન મળ્યો કહેવાય, એટલે ઘઉંનું વાવેતર કરી નાખ્યું છે। આમાં જીરું ગઈ સાલ હતું મિત્રો, અને જીરાની અંદર દવા બહુ છાંટવાની, અને ભાવ જીરાના પણ નહીં મળતા હરખા, એટલે ઘઉં વાવી દેવાય અને પાણી વાયડા રખાય। તો મિત્રો આ બે પાણીના ઘઉં છે, કમેન્ટ કરી નાખજો આપણે, બરાબર છે? કેવા ઘઉં છે, અને આ દવા લાસ્ટ કહેવાય। આના પછી કંઈ દવા નહીં છાંટવાની આવે, પાણી વાળવાનું આવે, હજી ખાતર નાખવાનું આવશે। તો ખાતર આપણે આ ત્રીજા પાણી પાવાનું થાય ને તો ખાતર નાખવાનું થાય। તો આવો કંઈક નજારો છે આપણો ખેડૂતનો, આવો કંઈક નજારો છે અત્યારે। અને મિત્રો ફોકી બોકી બધું મરી જાય, કઈ રહે નહીં, એ બધું મરી જાય। થાય તો ઉપાડ લેવાની પાછી, તો પાકે જ, ગમ હારે જ પાકે। હા, તો મિત્રો તમારે ઘઉં કેવા છે, વાવેલા છે કે નહીં? આ બધું રોટલી ખાવાનું કામ છે, નાકા વાળવાના, રોટલી ખાવાની। બધી જગ્યાએ આપણે 3 વાડીની અંદર બધી ઘઉં છે, અને બધે અત્યારે દવાનો છંટકાવ કરવાનો જ છે। તો આજે આ વાડીની અંદર છંટકાવ કરી દેવાનો છે, અને 2 દી પછી જે નવી વાડી રાખીને એમાં છંટકાવ કરવાનો। તો આવું છે મિત્રો આપણે। હા તો ભેજવાળું એટલે ચાલે।
તો મિત્રો આ છે ને આ પાણીના લીધે પીળા લાગે, કારણ કે થોડુંક આપણે મોટરનું પાણી વાળ્યું ને આમાં, તો પહેલાં પાણી વધારે આચર્યામાં આવ્યું, આવવાના કારણે આ પીળા ઘઉં લાગે છે. બાકી તમે જોઈ શકો છો ને, એકદમ મસ્ત ગાર્ડન જેવું લાગે. તો ચાલો મિત્રો, મળીએ આપણે પાછા ફરી કંઈક નેક્સ્ટ વિડીયોની અંદર, બરાબર, કંઈક નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને રામ રામ કરું છું, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી.